શું ફ્રેન્ડ્સ, તમે જ્યારે નવા કપડાં ખરીદો અને તેની અંદર આ પ્રાઇસ ટેગ આવે છે તેને તમે ફેંકી દો છો, તો આ પ્રાઇસ ટેગ છે તે ખૂબ જ આપણા રોજિંદા કામમાં આપણને ઉપયોગી થઈ શકે છે. ખાલી આ પ્રાઇસ ટેગ નહીં ફ્રેન્ડ્સ, પણ આની દોરીઓ છે તે પણ આપણને રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી થાય છે અને આપણા રોજિંદા ડેઇલી કામ આપણા ખૂબ આસાન થઈ જાય છે, જે આપણને ખૂબ ટફ લાગતા હોય છે. તો ચાલો હું તમારી સાથે આ પ્રાઇસ ટેગનો શું ઉપયોગ છે તે રીત શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગે ને તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. આ રીતના પ્રાઇસ ટેગ આપણા નવા કપડામાં આવેલા હોય છે અને આપણે શું કરીએ કે આ દોરી છે તેને કટ કરી દઈએ છીએ કાતરની મદદથી, પણ તોડવાની ફ્રેન્ડ્સ કાંઈ જરૂર નથી, તેની અંદર લોક આપેલો હોય છે. આ રીતે ફ્રેન્ડ્સ ધ્યાનથી જોશો ને, થોડું એવું ખેંચશો ને એટલે લોક છે તે ખુલી જશે અને આ દોરી છે તે ખૂબ મજબૂત હોય છે. આપણે તેને આ રીતે થોડું પ્રેસ કરીશું ને એટલે પાછો લોક લાગી જશે, તમે જોઈ શકો છો, અને આ દોરીનો તમે પાછો ઉપયોગ પણ કરી શકો છો. તો આ દોરીને પણ ફેંકવાની કાંઈ જ જરૂર નથી ફ્રેન્ડ્સ, ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. આપણે આવી વસ્તુ નાની નાની કચરામાં ફેંકી દઈએ છીએ, પણ આ નાની વસ્તુ આપણા ખૂબ મોટા કામ છે તે આસાન કરી દે છે. તો આ રીતે આપણે પ્રાઇસ ટેગની અંદરથી તમે જોઈ શકો છો બધી દોરીઓ અલગ કરી લીધી છે. ઘણી વખત આ રીતે ફ્રેન્ડ્સ આપણા ચમચા છે કે કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હેંગ કરવાની છે ને, તેનું હેન્ડલ તૂટી જાય છે. અહીંયા તો મેં તમને આ રીતે બતાવેલું છે, હેન્ડલવાળો ચમચો બતાવેલો છે, પણ કોઈ વસ્તુ એવી હોય છે આપણે તેને ટીંગાડવી હોય છે અને તેનું હેન્ડલ તૂટી ગયું હોય છે, તો ત્યાં તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો. અથવા નાનું એવું આપણે સ્ટેન્ડ રાખેલું છે તેની અંદર આ વસ્તુ નથી ફિટ થતી, તો ત્યાં પણ તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો, ઘણી વખત આપણી પાસે ચાવી છે, નેલ કટર છે, તેના હેન્ડલ તૂટી જાય છે, તો તમે આ દોરીનો તે હેન્ડલ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. દોરીના ખૂબ ઝાઝા ઉપયોગ છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જરા ખેંચશો ને લોક છે તે ખુલબંધ થઈ શકશે. તો આ દોરી ફેંકવાની કાંઈ જરૂર નથી, તમે આ દોરીને સાચવીને રાખીને આ રીતનો તેનો ઉપયોગ કરી શકો છો. તો હવે જોશું આપણે પ્રાઇસ ટેગનો ઉપયોગ. પરફેક્ટ સાઇઝમાં નથી હોતા પ્રાઇસ ટેગ, આ રીતે નાના મોટા કાર્ડના ફોર્મમાં આપણને મળે છે, તો તેનો ખૂબ જ સુંદરનો ઉપયોગ છે. તો આપણે શું કરવાનું છે, અહીંયા આપણે એક કોઈ પણ સાડીનો લેસ પટ્ટો લઈ લીધો છે અને આ રીતે એક સરસ એવું ફૂમકું લઈ લીધું છે, તેને આપણે આ પ્રાઇસ ટેગની અંદર સરસ ચીપકાવી દઈશું. અને જે આપણે લેસ પટ્ટો છે સાડીનો તે લીધો છે, તે સરસ એવું આપણે પ્રાઇસ ટેગના માપનું જ કટ કરેલો છે. અહીંયા જો પ્રાઇસ ટેગ નાનું હોય તો નાનો પટ્ટો લેવાનો, અથવા પ્રાઇસ ટેગ મોટું હોય તો તમારી પાસે જે રીતનો પટ્ટો છે તે મુજબ તમારે સરસ તેને સેટ કરી દેવાનું. હવે અહીંયા આપણે સરસ તેને ચીપકાવી દેવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. આવા ફ્રેન્ડ્સ નાની નાની વસ્તુનો આપણે ઉપયોગ કરીને આપણા રોજિંદા કામને ખૂબ આસાન કરી શકીએ છીએ. તમે અહીં જોઈ શકો છો, સરસ ચીપકાવી દીધું છે. આ રીતનું આપણું એક સ્ટેન્ડ જેવું તૈયાર થઈ ગયું છે. હવે શું કરવાનું છે, આપણે આનો ઉપયોગ ઘરમાં આપણા મોટા વડીલો હોય તે પુસ્તક વાંચતા હોય છે, અથવા કોઈ ધાર્મિક પુસ્તક વાંચતા હોય છે, તો તે આખું તો પુસ્તક ન વાંચી શકીએ, થોડું થોડું વાંચતા હોય છે, તો હવે આગળ પુસ્તક ક્યાંથી વાંચવાનું છે તે યાદ રાખવા માટે તમે આ રીતનો પ્રાઇસ ટેગનો ઉપયોગ કરી શકો છો. અને દેખાવ પણ ખૂબ સરસ છે અને વડીલોને ચશ્મા વગર પણ આસાનીથી તે પેજ મળી જશે કે જ્યાંથી તેને અધૂરું છોડેલું હતું વાંચવાનું. તો ખૂબ જ સુંદર એવો આ પ્રાઇસ ટેગનો આઈડિયા છે ફ્રેન્ડ્સ, જરૂરથી અપનાવજો. અને આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઘણી વખત આપણે મોબાઈલના સ્ટેન્ડ માટે ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે, તો ત્યારે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ રીતે મોબાઈલ કવર હોય તે ખોલીને પ્રાઇસ ટેગનો આ રીતે તમે મોબાઈલ હોલ્ડર તરીકે ઉપયોગ કરી શકો છો. તમારે મોંઘા હોલ્ડર ખરીદવાની કાંઈ જ જરૂર નથી, ખાલી એક આ પ્રાઇસ ટેગની મદદથી તમે મસ્ત એવું મોબાઈલ હોલ્ડર તૈયાર કરી લીધું. અત્યારે મચ્છરનો ત્રાસ ખૂબ જ છે, તો બધાના ઘરે આ રીતે મચ્છરની અગરબત્તી તો કરતા જ હોય છે, પણ આ અગરબત્તીના ગૂંચરા છે ને તે એટલા જિદ્દી હોય છે ને કે ખુલતા જ નથી. તો તમારે ખોલતી વખતે ઘણી વખત એવું થતું હશે કે આ ગૂંચરા છે તે તૂટી જાય. જો તૂટી જાય ને તો પરફેક્ટ અગરબત્તી ચાલતી જ નથી આખી રાત માટે. તો તમે આનો ઉપયોગ પ્રાઇસ ટેગનો આ રીતે કરી